મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર અને સીતારામ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. ચલો, આજે મંડે છે, છોકરાઓ બંને સ્કૂલે ગયા છે અને આપણે આપણું રોજનું કામ પતાવી દીધું છે. કચરા, પોતા, વાસણ, કપડાં થોડાક હાથે ધોવાના હતા આજે, બાકી મશીનમાં જાય, પણ થોડાક હોય ક્યારેક વ્હાઈટ કપડાં હોય કે પછી નવા હોય તો હાથે થોડા ધોવા પડે. બધું કામ પતાવી મારા વિડીયોનું કામ પણ બતાવીને એડિટિંગ ને એવું બધું બતાવીને પછી હવે જો લંચ બનાવવા માટે આવી ગઈ છું કિચનમાં. વાગ્યા છે 11:30 અને આજે તો હું છે ને બપોરે લંચમાં બનાવું છું સેવ ટમેટાનું શાક અને રોટલી અથવા પરોઠા. છોકરાઓને જે ખાવું હશે એ લોટ બાંધું છું. આમ તો પરોઠા કરતાં રોટલી જ કરી દો. એટલે આજે બપોરે લંચમાં હું બનાવું છું સેવ ટમેટાનું શાક અને રોટલી. ચલો, હવે લોટ બાંધતી હતી અને મેં કીધું પહેલાં વિડીયો સ્ટાર્ટ કરી દઉં, પછી લોટ બાંધવા લઉં. અને જો આજ તો છે ને સવારનું એટલું અંધારેલું છે ને વરસાદનું, તો કપડાં બહાર સૂક્યા હતા, પાછા અંદર સ્ટેન્ડ ઉપર નાખ્યા છે. લોટ બાંધતા બાંધતા જોવાય, કેમ કે થોડાક કપડાં બહાર પડ્યા છે ને, પાછા પલળી ન જાય, અંધારું છે એવું, એટલે થાય કે હમણાં વરસાદ આવશે એવું છે. ચલો, પહેલાં લોટ બાંધી દઉં ને પછી એટલા બહાર છે ને એટલા કપડાં લઈ લો. જો આપણું મસ્ત સેવ ટમેટાનું શાક અને રોટલી તૈયાર છે અને મારા 2 ગટિયાઓ પણ આવી ગયા એક્ઝેક્ટ ટાઈમ. હા, મારા બધા ફ્રેન્ડ્સ છે ને, મારા એક ક્લાસમાં આટલો મોટો ચાલ્યો ને એટલું પકડવાય, અને પછી છે ને મેં કીધું ને પકડવાય, તો એને એટલો ભગાયો ને ભગાયો, હું થાકી ગયો. તું થાકી ગયો? મેં કીધું એને તે તારા જેવો બનાવી દીધો. મેં મારા ફ્રેન્ડ્સ બધા છે ને સાઈડમાંથી જાતા હતા ને, અમે બધા લાંબો રસ્તો લઈને આવ્યા હતા. હે ભાઈ, થાકી જ ગયો, એટલો ભગાયો અમે. જા, આમાં છે ને આવે ને એટલે તરત જ સ્કૂલની વાતો ચાલુ થઈ જાય નહીં ગટિયા? હા, અને વિન્ડિયા તો ને અમને બતાવ કાંઈ નહોતું, આ બધા રોતા હતા છોકરાઓ નાના. ચલો, કપડાં ચેન્જ કરો. તો છે ને બપોરે થોડી વાર આવ્યો હતો વરસાદ, પછી વરસાદ તો નથી પણ વાતાવરણ તો આવું જ છે, મસ્ત ઠંડુ, સારું છે. ચલો, હવે આજે છે ને અમારે રાહી કંઈક કિચનમાં બનાવે છે, તમને એ બતાવું કે રાહી આજે શું બનાવે છે. જો સાંજના 5 વાગ્યા છે. આજ તો અમારા બેનને છે ને ક્યારની ઈચ્છા હતી, બપોર તો માંડ ગઈ હશે હે ને રાહી? રાહી આજે અમારે બનાવે છે. શું બનાવે છે? રાહી જ કહેશે. ચલો, કિટકેટ શેક બનાવે છે. એના માટે જો કિટકેટ ચોકલેટ લઈ છે, પછી બીજું તું શું લઈ આવી? બીજું આઈસ્ક્રીમ. ચલો, આજે તમને રેસીપી રાહી આપશે કિટકેટ શેકની, બરાબર? હા, પહેલાં શું જારમાં નાખ્યું છે તમે? કિટકેટ ચોકલેટ નાખવાની હે ને? બધું. જો કિટકેટ ચોકલેટ, પછી આમાં હા મિલ્ક. લાવો, નાખી દો. ના, વાંધો નહીં. ચાલ, આમાં મિલ્ક જશે, પછી આઈસ્ક્રીમ લઈ લો. પછી આટલી શુગર. યસ. અને પછી આઈસ્ક્રીમ, ચોકલેટ આઈસ્ક્રીમ.
ધીમેથી હા બધું બસ ચલો હવે આને મિક્સર ઉપર તું કરીશ કે હું કરું તું કરીશ વેઇટ ક્યાં એનું ઢાંકણું ઓલામાં ઓલા ખાનામાં હશે સરખું બંધ કરજો નહીં તો છે ને તારો શેક હાથમાં નહીં આવે અને રસોડામાં શેક થઈ જશે તને ખબર છે મિક્સર ચાલુ કરીએ ને જો ભાઈ બસ જો સરખું બંધ થઈ ગયું હવે ઊભી રહેજો બતાવું આ જાર હોય ને એને જો આ દેખાય છે એમાં આવી રીતે લગાવવાની પહેલાં ઊભી રહે પછી એને છે ને આમ ગોળ ફેરવાની આ પકડ મોબાઈલ પછી એમ નહીં છોડવાની એને છે ને એક રાઉન્ડ ફરે હાથેથી ફેરવી દેવાનું એટલે એ લોક થઈ ગયું બરાબર ઊભી રહે હવે છે ને સ્વિચ ચાલુ કરી દીધું મેં હવે એક હાથ અહીંયા રાખવો પડે આપણી પાસે મિક્સર એવું નથી કે ઓટોમેટિક ચાલે એના ઉપર ફિટ હાથ રાખજે નહીં તો ઢાંકણું આવશે હાથમાં હવે એને પહેલાં એક ઉપર ફેરો જો મને ખબર હતી કે આ મેશઅપ થવાનું જો ઊભી રહે હું કરી આપું છું પણ કંઈ વાંધો નહીં આવું કરવા દઈએ ને તો જ છોકરીઓ શીખે જો હું એને ના પાડું ને કે નહીં તને મિક્સર નહીં ફાવે તો એ ના સમજે એટલે હે ને રાહી ઇટ્સ ઓકે લાવ ચાલ એકલી નહીં હું કરી દઈશ અને આ હું તને કરી દઉં છું ચાલ શું થયું રાહી બ્લાસ્ટ થયું મમ્મીનું કામ વધાર્યું તે વધાર્યું ને હે નહીં ડાઈ આટલું કામ તો તું રોજે કરે જ છે આટલું કામ તો હું રોજે કરું હું રોજે કામ તો કરું છું વધારાનું થઈ ગયું વધારાનું કાંઈ નહીં થયું તો જો બધું ક્લીનઅપ કરી દીધું ને પછી મેં કરી આપ્યું રાહીને બસ હવે આ ગ્લાસ ભરી દે ડેડી જોશે ને તો કહેશે મારા માટે ન બનાવ્યું બનાવી દેવું છે થોડુંક પછીથી પાછો ઉપરથી ચોકલેટ આઈસ્ક્રીમ હજી છે બીજો રાહી ફેમિલી પેક ના મળ્યો એટલે ના લાવવો પડ્યો નહીં રાહી ફેમિલી પેક દર વખતે આપણે ફેમિલી પેક જ લાવીએ છીએ ખાવું હોય ને બીજું લેતી સુધી અડધો યુઝ કરવાનો ડેરી માટે રાખવાનું કિટકેટ શેક બનીને રેડી છે અને રાહીએ બનાવ્યો છે કોને બનાવ્યો છે ઊભી રે રૂક વેઇટ શ્લોક જો જલ્દી રાહીએ બનાવ્યું જો તો ખરો ઊભો થઈ તારો છે જો કેવી સ્માઈલ આવી જલ્દી જો વિડીયો મારો આમ હતો ખુશ થઈ ગયો શ્લોકને આવું બધું બહુ ભાવે રાહીને કેયુર ને બધાને શ્લોક સૂઈ ગયો તો થોડી વાર શ્લોક હેપી આજે તો જાગે તો તને સરપ્રાઈઝ મળી ને રાહીએ આપી નહીં કંઈ નહીં ચલો તમે બંને એન્જોય કરો મસ્ત કિટકેટ શેક હોમમેડ હે ને ડેડી માટે તો બનાવ્યું મમ્માને ટેસ્ટ નહીં કરાવવાનો કોણે કીધું ના એવું નથી મને છે ને જ્યારે આવી બધી ખાવાની બહુ ઈચ્છા થાય ને ત્યારે જ હું ખાઉં કે પીવું ટેસ્ટ કરું ચાલ તું મને તે બનાવ્યું છે ને એટલે આજે મને ખાલી ટેસ્ટ કરું
પછી મને ઈચ્છા હોય ત્યારે મને બનાવી દેજો. ઓકે? ચલો જો ડિનરમાં તો મેં આજે છે ને ચોળી બટેકાનું શાક અને રોટલી બનાવ્યું છે. તો એની જોડે છે ને થોડાક ભજીયા બને છે, મિક્સ વેજીટેબલ, કેમ કે આજે થોડુંક ભજીયા ખાવાની ઈચ્છા થઈ ગઈ છે એટલે. લઈ લે જો અમારું ડિનર આજનું ચોળી બટેકાનું શાક, રોટલી, આ મિક્સ વેજીટેબલના ભજીયા બનાવ્યા છે, પાપડ, છાશ, ગુલાબજાંબુ, કેયુર અને રાહીના ફેવરિટ, શ્લોકના અને મારા પણ છે, પણ અમે બંને મૂડી છીએ, અમારે ખાવા હોય તો જ અમે ખાઈએ. કેમ શ્લોક? શ્લોક અત્યારે એકદમ મૂડી છે કેમ કે એને મોઢામાં ચાંદુ પડ્યું છે એટલે કાંઈ ખવાતું નથી. એને હાલ મારો દીકરો થોડુંક ખાઈ લે. હાલ બેટા. એમાં મેં લાસ્ટ બી કર્યો હતો મિક્સર. જો રાગીએ છે ને કેયુર માટે બનાવ્યું હતું. તો ક્યારની આયા ને કેયુર ત્યારની રાહ જોવે છે કે દીદી ક્યારે આપું તમને એમ. બહુ સરસ ભાઈ, કેવું લાગે? બહુ સરસ. એને બનાવ્યું? હા. અરે વાહ, કોણે શીખવાડ્યું? જાતે. એ શીખવાડ્યું કોણે? તેને તે તો ખાલી મને કીધું કે આટલી વસ્તુ નાખ. હેપી હવે? ક્યારનું એને ડેડીને આપવું હતું હે ને? અમારે હજી છે ને આજ તો આવું જ ચાલે છે, ખાવા પીવાનું જ પતતું નહીં. કેમ શ્લોકભાઈ? હે ને? જો કેયુને મિલ્કશેક આપ્યો, પછી પાછા એ આજે છે ને આ સિંગ લઈને આવ્યા હતા, ઓળા કહીએ ને એ. કોને બહુ ભાવે? શ્લોકને બહુ ભાવે. શાંતિથી બેઠો બેઠો ક્યારનો ફોલે છે અને ખાય છે. મજા આવે શ્લોક? બહુ મજા આવે. શ્લોકને બહુ ભાવે સિંગ, એટલે આજે એની ફેવરિટ વસ્તુ આવી ગઈ છે. જો અમે લોકો છે ને વહેલા ફ્રી થઈ ગયા હતા ને તો થોડી વાર ટીવી લઈને બેઠા હતા અને હવે છે ને સૂઈ જવું છે. ચલ શ્લોક જલ્દી પૂરું કર, હવે સૂઈ જઈએ આપણે. હે? એ બધી પૂરી કરવાની અત્યારે? ડાયો. ચલો આજ તો છે ને અમારે રાહીએ કિટકેટ મિલ્કશેક બહુ મસ્ત બનાવ્યો. રાહી મજા આવી ગઈ હે ને? હવે પછી નેક્સ્ટ શું બનાવવાનું છે? શું ઈચ્છા થશે તને? ઓરિયો શેક. ઓરિયો શેક ઘી નહીં ભાવતો? નહીં ભાવતો તો હવે ડોનટ બનાવીશ. ડોનટ બનાવીશ. થોડો ટાઈમ છે પછી મારા કિચન ઉપર કબજો કરી લેવાની છે રાહી, હે ને? એમ પણ જેને ખાવાનો શોખ હોય ને એને બનાવવાનો શોખ હોય જ. કેમ રાહી? અમને નવું નવું બનાવવાનો શોખ છે અને સારું છે રાહીને એવો જો શોખ રહે ને. ચલો તો હવે આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. અને અમારા રાહીએ કિટકેટ શેક કેવો બનાવ્યો એ કોમેન્ટ કરીને બધા કહેજો.